તો મિત્રો તમે પણ ધોરણ 10 પાસ છો અને એક સરકારી નોકરી કરવા માંગતા હોય તો મિત્રો આજે આપણે એવી જ એક ભરતી વિશે ચર્ચા કરવાના છીએ। મિત્રો એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 323 જેટલી જગ્યા પર માર્શલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/4/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 15/4/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15/4/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। પરંતુ મિત્રો તમે જો ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એસએમસી માર્શલમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/4/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/4/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ આપણે પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કેટલો પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹15,500 ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો અહીં ₹15,700 થી લઈ 50,000 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। મિત્રો અહીં તમારે અરજી ફી એટલે કે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। તો કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો કે સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ ₹500 પરીક્ષા ફી ભરવાની રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે અનામત વર્ગના તમામ ઉમેદવાર અને સામાન્ય વર્ગની જે તમામ મહિલા ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। એ મિત્રો તમે એક વખત પરીક્ષા ફી ભરશો પછી તમને કોઈ પણ સંજોગોમાં ફી પરત કરવામાં આવતી નથી। એ જે વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક શારીરિક કસોટી અને એક લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે।